હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. તો વાગી ગયા છે સવારના 8 અને હું મમ્મીની ક્યારના ઉઠી ગયા છે. કા મમ્મી? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જો કાના નવડાવી દીધો છે. રાધાજી ક્યાં? ઠંડી લાગે ને પપ્પા શું કરે? પપ્પાએ લઈ લીધું મહાદેવ. પપ્પા હા, વંશભાઈ હુતા હે જી. વંશ હાય ઉઠ હવે, ઉઠો. ચાલો 8:05 થઈ. મારે બધી પૂજા થઈ ગઈ કમ્પ્લેટ. કાનાજીને દર્શન કરાવી દઉં. પપ્પા ફૂલ લઈ આવ્યા. સવારમાં ઓછા થાય ને તો લઈ આવે ભગવાનને જોઈને. એટલે ચાલો કાનાજીને દર્શન કરી લ્યો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે અને જય ખોડિયારમાં. જો દીવો ચાલુ છે. જેવો જો કેવો સરસ કાનો લાગે છે. રોજ ફૂલ તો આવા તાજા જ પપ્પા લઈ આવે ચડાવું. સ્પ્રે બે સાટી દીધો તો આપણે બધું તૈયાર થઈ તો એને ન કરવા જોઈએ. જાય ને સ્પ્રે હે સુખડનો આટલો રહ્યો આખો હતો. રોજ લગાવું. પૂજા થઈ જાય ને બધી કમ્પ્લીટ તૈયાર કરી દઉં કાનુડાને, પછી સ્પ્રે લગાવું. કાલ દૂધ તો નહોતું આવ્યું, આજ તો આવી ગયું હે. એટલે હવે કરે જોઈ. બચ્ચું શું કરસ? એ બચ્ચા, એ બચ્ચું ક્યાં હે? આ ક્યાં હે? આ ક્યાં હે? આ ક્યાં હે? એ હાકલી. કેટલા વાગ્યા બાબા? 8 વાગ્યા. ઉઠો બેટા. હા મહાદેવ કીધું હે? હરખું બોલ. હા જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ. હવ હા જો દીદી વાસણ મંડા ગોઠવવા. વાહ અરે વાહ, સારું હાલો બેન. તો વાસણ ગોઠવવા માંડ્યા છે. તો ઉપર જવાનું હો સાફ કરો કે હું આવું? હા વાલો હું નીચે બધું કરી લઈશ ને બાબુ કરી લીધું. અને હવે જાય છે મહાદેવ નહીં? મહાદેવ જાય છે ને બાબા. પૂજા બધી કરે જાય છે મહાદેવજીએ ફૂલ ફૂલ લઈને. વંશ આવે અત્યારમાં એ છે ને બધા જાપ કરતા હોય ને એટલે ન બોલે. તમને બધાને એમ થાય છે કે બોલતા નથી, પણ જાપ ચાલુ હોય. આ બધા આ કોઈ સારી જાય મારા છોકરાને બિચારાને. ક્યાં ગયો? આ રહ્યો જો બી ગયો એટલે દે ને એને. ઉપડી ભાંગી જાય, ઉપડી ભાંગી જાય. બીજું દે કંઈક. આ વાઇટ કો દે છૂટો. આ દે દે. દે ચાલો જો છોકરાઓને નાસ્તો કરો હે. બ્રશ કરવા મીન હા કા બ્રશ થઈ ગયું. કેમ કેમ એટલી બધું ઉતાવળ છે હે? તાર ન ઉતાવળ? સારું હે. શેનું ચોખ્ખાઈ હતી? એવું તો સારું લ્યો. જો સામે દુકાન થઈ હે ને જલેબી ફાફડા. એ હા પકડ જો દેખાડ દઉં. કઢી છે, બુંદી, સંભારો, મરચું અને ફાફડા. જલેબી થઈ રહી હતી. ફાફડામાં એકાદો મસાલો નાખ્યો. હિંગ નાખ્યું બેટા. હે ને જલેબી થઈ રહી હતી ને એટલે ને વંશ. હાલો હું ધરાઈ દઉં ભગવાનને. એટલે વંશ કે તો બુંદી લેતો એને કંઈક ગળ્યું જોઈ એટલે આડો દે.
ગાંઠિયા ખાઈ લે કે ગરમ ગરમ હા ગાંઠિયા ખાઈ લડ્ડુ નહીં પછી મારો લડ્ડુ ખાઈશે હે બાબુ ગાંઠિયા ભાવે નહીં ગાંઠિયા નહીં તો ફાફડા જ્યાં ભાવી દાદા જેવો હે હે? ચાલો લઈ લ્યો હવે ચાલો બેન હમણાં આવશે તમને જલેબી ફાફડા બતાવી દઉં જો. જેને ખાવા હોય હાલો ફાફડા આમાં કિરીટભાઈ બહુ ભાવે ફાફડા નહીં કિરીટ દાદા હા કિરીટ દાદા જોતા હોય કે હાલો ફાફડા ખાવા નહીં છોકરાઓ બે ગયા છે જલેબી નાસ્તો કરવા જલેબી ક્યાં હે નથી સોરી ફાફડા ને કઢી કેવી કઢી હારી હારા હે તો સારું હાલો કરી લો નાસ્તો हेलो गाइस मम्मी કીધું હે મહાદેવજીના દર્શન કરાવતા હું જાઉં મહાદેવજીનું દર્શન કરવા એક મેં તમને થોડુંક દેખાય આજે મત સર્વ કરો જૂના મહાદેવજીને જાઓ કંઈક અમે ઓમ આજ કર્યું છે તો પાર્વતીમાં વાયા બેઠા અહીંયા ગંગા મૈયા હનુમાનજી દાદા અને અહીંયા ગણપતિ બાપ્પા નંદીજી અને કૈચવા હા મોઢે નથી દેખાતું હેલો ગાઈસ તો અત્યારે તો થોડુંક અમે લોકો ગયા હતા વાગ્યા છે 3 અને અમે લોકો ગયા હતા બાપુના આશ્રમે કે એક હે એમની અમે ગયા હતા કેમ કે એમનો ફોન આવ્યો હતો કે આવો ફટાફટ કેમ કે કુંભમાં જવાના હે ને એટલે તો અમે અહીંયા ગયા હતા બાપુના આશ્રમે તો મોડું થઈ ગયું અચાનક જ ફોન આવ્યો એમાં અમે ખબર નહીં કામ હું ઉપર કામ કરતી હતી અને પપ્પાની પૂજા કરીને આવ્યા ને મમ્મી નીચે કામ કરતી હતી હા અમારે અહીંયા જવાનું હતું રાંદલમાં અમારે જવાનું હતું પણ એમાં શું થયું કે બાપુનો જે પપ્પા મારે જે પૂજા કરીને આવ્યા મેં હું ઉપર ફટાફટ સાફ કરી આવું મેં નીચે આવીને તૈયાર થવું મેં કીધું તો આ બાપુનો ફોન આવ્યો કે કુંભમાં જાય છે ને તો જે એમના શિષ્ય જે ઓલા હોય ને 2 મહિને આવશે હવે બાપુ તો બાપુ કહેતા હતા કે દર્શન કે કરી જાઉં કે કેમ કે મારું બોર્ડ હે ને એના હિસાબે તો અમે ગયા હતા હા હતું તો 3 વાગી ગયા તો આવ્યા હજી ચેન્જ કર્યું તા મમ્મી તરત રાંધવા માંડી કેમ કે ગયા તો કેમ કે જવાના 2 મહિના હાટું નકો તો ત્યાં જમવાનું નકર યાદ જમવાનું હોય કેમ કે બાપુને જમવાનું બનાવીને રાખે જ તે પણ આવું હતું એટલે પછી તો હા આવતા જ અરે તરત જ દર્શન કરીને તરત જ આવ્યા આમ વાર લાગે ને જાતા અમારે આવા જવામાં જ અમારે થઈ હશે 3 સાડા 3 કલાક પોતા પોતામાં 3 વાગી ગયા તે મમ્મીઓ ત્યાં રોટલી કરે છે ગવારનું શાક થઈ ગયું શાક ને રોટલી આ તો કાંઈ બીટી નાખ્યો તે કાલ મમ્મીએ ગવાર બીટીને મેં તમને દેખાડ્યું હતું ગવાર બીટીને રાખ્યો હતો તો ગવાર જ શાક કરી નાખ્યું મમ્મી જો રોટલી ખાતા જાઓ ખાઈલા જાઓ મને સેજ એક રોટલી દે ને હું રોટલો દીધી નાખું ને લોઢી મેં તમને કાલ કીધું હતું ને લોઢી એ આવી ગઈ પણ પપ્પા જાતા નથી થાકી ગયા હે કે ઠેઠિયા ગયા પાછા આવ્યા હતા એટલે દેખો લડ્ડુની જમવામાં શું છે લડ્ડુની જમવામાં ઘી ગોળ રાયતું મરચું મારી પરવારી રોટલી અને શું છે દીદી બીજું બસ જે ટીંકોરી વગાડ નહીં ટીંકોરી માથામાં ન મરે માં મરે તને ક્યાં ફરક પડે કા માથા મારે ને માથા મારતો થશે માથામાં કાંઈ ન કરાય તો માથું શું કામ આવે હે માથું માથું તો એ જ ને એ લોજિક કે નહીં નહીં
જો અમારે પાઈ લેવું પાઈ રોટી આવી ગઈ છે હાલો ને ભાજી ખોલો તો સૌથી પાકો અને મામા મામી આવ્યા છે તારે પાકો છે પણ તોય ખાઈ લે. બહુ ઓલો ન ઈ ખાય. ગઈ અત્યારે જાણે આંગળા ચીર નાખે એમ તો બહુ આ બીજું ઓલું શું શું? એ હાથમાં એ કરવાનું છે હાથમાં પહેરવાનું પટ્ટી લાવ્યા જો ફાઇનલી ફાઇનલી આગો જા પ્લીઝ એ લાવી પપ્પા ઓલું હોય જે હું કહેતી હતી ને લાવ ઢોસા 10 કિલો સુરત થયો એ અહીંયા ઘણા ગ્રાહક હતા સુરતમાં તો. હોય જ ને કેટલા ઓર્ડર દે છે મારા રોટી એમને 100 રૂપિયા તો આને લીધા ભાડા તે તો લે ને તો ઓલા એ કેમ 1200 ના એ 1380 એ આના કીધા એ તારે તો 1200 રૂપિયા ના અને તારે તો આવ્યો ને કાંઈ નહીં હવે તમાકુ ઓછું નીકળ્યું છે. ઓમાં એમ કરે. બાપા રાજી રાજી છે ફાઇનલી રોટી આવી ગઈ મારી 10 કિલો મેં મંગાવી હતી જો આવી ગઈ છે લાવો તો ખબર તાવે તો એ કોઈ કોથળી હતી કે કઈ મામા કે ઓલી નહીં હાથમાં પટ્ટી હા કેમ હતું એમાંથી ક્યાં છે શું કર્યું બસ 10 કિલો ઓનાનો. મામા કેવો નાનું એ ઢોસા બનાવી આ જલ્દી ઊનો ના ખાય હવે હા? તો પછી નહીં ટેમ્પરેચર એટલું ને એટલું રે તમારે જેવો ઢોસો ઉતારો આજ જ કરો હા આજ મમ્મી છે મમ્મી જા બોલી. જા આજ કરો વારે હા પણ ખીરું ને બધું પલાળવું પડે ને ભલે ને તો રવાના કરશે છે તો ખીરું તો હમણાં ભૂલી ગયા હવે આમને પલળી જતું હોય તારે ખીરું કયા લઈ આવો હા પ્લીઝ મમ્મી ખીરું ના ભાઈ ના એ હવે આવે જ થયો ખીરું તૈયાર હા મમ્મી આયા ઢોસા બનાવી આવી દેખાય વિડિયો ઉતાર હા ઈ જ ચાલુ છે ચાલો છે તો જો ફાઇનલી તવ આવી ગયો મારો અને આ તાવે તો હારે મેં મંગાવ્યો હતો. દેખાય બહુ ધારદાર હે તારે એમને કીધું તું જોઈએ ઢોસા મેં કીધું હા બધું લાકડાનું જ છે કેટલાનો આવ્યો આ? 1380 ની લોટી ને ઓલો ચમચો બે થઈ ઈ બાજુ અને 100 રૂપિયા લીધા ડિલિવરી ચાર્જ 1400 રૂપિયા 1450 થયા ને 1480 ન હોય ને આ સાઈડ આપણા તવો કઈ રીતનો હે એમ તો. હેલો ગાઈસ તો વાગી ગયા છે 7 અને જોઈએ આજ શું છે પ્રોગ્રામ જમવામાં શું છે મમ્મી ફ્રેન્કી આ પપ્પા દૂધ મેં ખાઈ ક્યાં છે રોટલા દૂધ કઈ તમે ફ્રેન્કી ના માન થઈ બાપા હા માન થોડું કંટ્રોલ કરી આજ તો સારી લોટી આવી ગઈ કાલ તો સહાય છે ઓ ઓ મમ્મી હા એમ તમે કામ કરે ને એટલે ડુંગળી લાય જો હેરફોલનો ઈલાજ હોય તો મને લોકો કહી છે આટલા હેરફોલ થાય એના તેલ નાખું છું તો હવે કાચ તો વાળ લીલા છે એટલે તેલ નખાય છે નહીં બટ કાલ સાંજે મમ્મીને કહીશ એટલે એ તેલ નાખી દઈશ ચાર્જિંગ પૂરું થઈ ગયું લાગે હા ઓકે અન્ડરસ્ટેન્ડ ચાલો તો જો ગાઈસ તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં શું કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય બાય રાધે 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 રાધે